પછી કનૈયાએ વેણું વગાડી ત્રણ ભુવન ગજાવ્યા. રાધા રાણીના માત પિતા તો રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા. પછી કયો કૃષ્ણ કનૈયા જ્યારે જાઓ કૃષ્ણ કનૈયા જા જા જા. નથી હવે તું નટવર નાનો જલ્દી જાયો થા. કનૈયા જા 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 કનૈયા જા જા જા. એ જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જ્યારે જાઓ કૃષ્ણ કનૈયા જા જા જા. જ્યારે જાઓ કૃષ્ણ કનૈયા જા જા જા. નથી હવે તું નટવર નાનો જલ્દી જાયો થા. કનૈયા જા 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 કનૈયા જા 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 કનૈયા જા જા જા. नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वा गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि. श्रीमद्भागवत महापुराण देवताभ्यो नमः. तिलकपूजनं पुष्पम् अर्पयामि. मल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो मया रीतानि पूजार्थं पुष्पाणिं प्रतिगृह्यताम्. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः. नमो ब्रह्मण्यदेवाय गौ ब्रह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः. पुष्पमालिकां माला अर्पण करिए. शेवंतिका बकुलचम्पकपाटलाब्धे पुन्नागजातिकरवीररसालपुष्पे बिल्वप्रवाल तुलसीदलमञ्जरीभिः स्वां पूजयामि जगदीश्वर मे प्रसिद्ध. बोलिए सिद्धारिकाधिक्यं महा. एक बे अपना मेम्बर अहीं आरती करवा माटे आवी जाओ. लाला मीठी मोरली वाड़ा मीठी मोरली वाड़ा गोपीना प्यारा ओ जय काना काड़ा आमण कारा कान कामण बहु कीधा वाले काम माखण चोड़ी मोहन माखण चोड़ी मोहन चित चोरी लीधा प्रभु जय का हे नंद यशोदा घेर वैकुंठ उतारा वैकुंठ उतारा कालिय मर्दन कीधा कालिय मर्दन कीधा गायों ने चारी प्रभु जय काना हे गुण तणो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे नेति वेद
પુકારે મેઘ પુકારે પુનીત ગુણ ગાવે પ્રભુ જય કાન કાળા ગોવર્ધન તોડ્યો પ્રભુ ટચલી આંગળીએ પ્રભુ ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી પ્રભુ જય કાના કાળા ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા કરપુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામ હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે અચ્યુતામ કેશવમ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ શ્રી માધવમ શ્રી ગોપિકા વલ્લભમ जानकी नायकम श्री रामचंद्रम भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे यानि कानि च पापानि जनमा पुष्पे देवाभिवंदनम देव्याभिवंदनम श्री सर्वे देवी देवताभ्यो नमः आरतिक्यम समर्पयामि त्या शास्त्री जी ने आरती आपीए ओम आचार्याभिवंदनम हाथ धोई लीए हस्तो प्रक्षाल्य आरती लीधा पछी हाथ धोइए हस्तो प्रक्ष बालकृष्ण लाल की जय श्री गिरिराज धरण की जय श्री वल्लभाधीश की जय श्री श्याम सुंदर यमने महाराज की जय उमापति महादेव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव श्रीमद भागवतजीना चरण कमल में दंडवत प्रणाम करी अपना यात्रा रूपीनो संघ आज तीजा दिवस में पहला सत्र में આપણે प्रारंभ करिए। सर्वदेवता वडीलो गुरु मात पिता आप सौने वंदन करी अने कथा में प्रवेश करिए। कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं देवपायनं वंदे कृष्ण वंदे पृथासुतम। एवी कृष्णनी कथा है कि आडा अवड़ा कोई अपना रस्ता हो तो सीधा थी जाए। अपना अंदरना जे शत्रुओ है ए शांत थी जाए अने भगवानना चरण में आपणे शांति मळे। गई काले आपणे सुंदर कथा सांभળી कि माता देवहूति
દીકરાને ગુરુ બનાવ્યો અને દીકરા એ જ્ઞાન આપવા માટે જ ભગવાન પ્રગટ થયા હતા. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું અને દેવહૂતિ બેટાના શરણે આવ્યા. બેટા, મને શાંતિ ક્યાંય નથી મળતી. શાંતિ કેવી રીતે મળે? ત્યારે દીકરાએ જ્ઞાન આપ્યું કે માં, શાંતિ ક્યાંય ન મળે, ફક્ત ભક્તિમાં શાંતિ મળશે. પ્રભુના ચરણોમાં શાંતિ મળશે, ભગવાનના નામમાં શાંતિ મળશે, ભગવાનના કીર્તનમાં શાંતિ મળશે, ભગવાનની કથામાં શાંતિ મળશે, ભગવાનના મંદિરમાં શાંતિ મળશે, ભગવાનના તીર્થસ્થાન યાત્રામાં એમાં શાંતિ મળશે. માટે તમે બધી ચિંતાથી મુક્ત થઈ જાઓ. માં, ચિંતા ન કરશો, આપ ચિંતન કરો અને આપ પ્રભુના શરણમાં જાઓ. બીજું, આપણે ઘરે કોઈ અતિથિ આવે, બ્રાહ્મણ આવે, સાધુ આવે, સંતો આવે, તો એને સારો એવો આવકારો આપી અને એની સેવા કરવી બને એટલી. એને પ્રેમથી જલ પાવું, ભોજન કરાવવું, પ્રસાદ આપવો વગેરે વગેરે એનું અભિવાદન કરવું. અચાનક કોઈ આપણે ત્યાં આવે તો એને અતિથિ કહેવામાં આવે છે. કીધા વગર ફોન કરીને તો સૌ કોઈ આવે છે આ યુગમાં. પહેલાં ફોન નહોતા કાંઈ, ગમે ત્યારે ટપકી પડતા રહ્યા. બપોરે 2 વાગે આવે ને તોય રોટલા બનાવીને જમાડવા પડે. અને અત્યારે તો કે વહેલા આવવું હતું ને, કામને ફોન કરવો હતો ને. અરે ભાઈ, ન મળ્યો ફોન કરવાનો ટાઈમ તો હવે કરવું હું, ભયા જાય ને કહેતો હું. હા, પણ પહેલાંના જમાનામાં બહુ વિનય, બહુ વિવેક, બહુ મર્યાદા હતો કે અતિથિ આવે એટલે એનું એવું સન્માન કરતા કે આપ અમારે ઘરે ક્યાંથી પહેલી વાર આવ્યા છો? અને તરત એના માટે સેવાની બધી સામગ્રી તૈયાર કરીને એને ભોજન કરાવે, જલ પીવડાવે. એટલે આપણે ત્યાં જેને ત્યાં મહેમાન આવે ને એ બહુ નસીબદાર કહેવાય. જો પ્રેમ ન હોય આપણે ત્યાં તો કૂતરોય ના આવે, એ વયો જાય. અહીં રોટલો મળે એમ નથી, ભાગો. પણ માણસ આપણો પ્રેમ જોઈને આવે છે કે આપણે અહીંયા પ્રેમ મળશે, બસ આપણે અહીંયા તો જવું જ છે. અહીંયા તો જવું જ છે, ગમે એમ થાય. બહુ પ્રેમી માણસ છે એટલે આપણે જવું જોઈએ. પણ માન સન્માન કાંઈ દેતા ન હોય, આવકાર ન દેતો, અહીંયા આપણે જવાની ઈચ્છા ન થાય. એટલે આપણે જો સન્માન જોતું હોય તો આપણે ત્યાં આવી એનું સન્માન કરો, તો આપણે જ્યાં જાશું ને અહીંયા આપણે સન્માન મળશે. તો ગઈકાલની કથામાં 3જા સ્કંદમાં આપણે કપિલ ગીતા સાંભળી. જે કોઈ ગીતાનું પઠન કરે અથવા તો સાંભળે તો એને પ્રભુની પ્રાપ્તિ થાય છે, એની ભક્તિ વધે છે અને સર્વ એના ઉપદ્રવ, એના ઉદ્વેગ એ બધા શાંત થઈ જાય છે. એ પછી આપણે 4થા સ્કંદમાં પ્રવેશ કરીએ. 4થા સ્કંદમાં વિસર્ગ લીલાની કથા આવે છે. 4થા સ્કંદમાં 4 પ્રકરણની કથા આવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 કથા સાંભળવા જેવી છે. કે આપણે જ્યારે 4 ફેરા ફરીએ છીએ ને, એ 4 ફેરા શેના છે? આના જ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મારા 4 ધર્મ છે એ હું બરાબર રીતે એને સંભાળીશ. હું ધર્મ કરીશ, હું અર્થ એટલે વ્યવહાર સારો રાખીશ બધેથી. કામ એટલે હું બરાબર મારું કર્તવ્ય કરીશ, મારી ફરજ નિભાવીશ, જે જેની ફરજ
એને એની ફરજ નિભાવવી પડે. દીકરો એ બાપની ફરજ નિભાવે, પત્ની પતિ, પતિ પતિની, પત્નીની, એકબીજાની ફરજ સમજીને કામ કરવું જોઈએ. હવે આ 4 પ્રકરણ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંથી પ્રથમ આપણે ધર્મની કથા સાંભળીએ કે ધર્મ પ્રકરણમાં સતી ચરિત્રની કથા આવે છે. દક્ષ પ્રજાપતિ, એને 16 કન્યાઓ હતી, 16 દીકરીઓ. એમની 13 દીકરીઓ ધર્મને પરણાવી. ધર્મને કોણ પરણે એ પણ આપણે આ કથા સમજાવે છે. એક ધર્મને 13 કન્યા પરણે, અને ધર્મની 13 કન્યા કઈ હતી? એ આપણી બધાની આ જ કન્યા છે 13. આપણા પાસે ધર્મ હોય ને તો આ 13 કન્યા આપણે ત્યાં આવે. હવે જે ધાર્મિક હોય એની પાસે શ્રદ્ધા નામની પત્ની હોય, એ શ્રદ્ધા આપણી પત્ની છે. જે ધાર્મિક હોય એને શ્રદ્ધા. તો આપણે ત્યાં શ્રદ્ધા આવે. પછી બીજું, ધાર્મિક માણસ કોઈથી દુશ્મની કરે નહીં, એટલે એની બીજી પત્ની મૈત્રી. મૈત્રી આપણી પત્ની ધર્મની. પછી ધાર્મિક માણસ કોઈ દિવસ ખોટું કરે નહીં અને બીજા ઉપર દયા કરે, એટલે દયા નામની કન્યા એ પણ ધર્મને આપી. હવે ચોથી, ધાર્મિક માણસ ક્યારે ક્રોધ ન કરે, એની પાસે શાંતિ નામની કન્યા હોય. ધાર્મિક હોય ને એ શાંતિ હોય, એ શાંતિ. પછી ધાર્મિક માણસ સંતોષી હોય, એટલે એની પાસે તુષ્ટિ, તુષ્ટિ નામની કન્યા. પછી ધાર્મિક માણસ એ પોતાનો ધર્મ પાળે અને પોતાના પ્રભુની કૃપા સમજે, એને કહેવાય પુષ્ટિ. પુષ્ટિ માર્ગ છે ને એ એમ જ કહે કે મને બસ ઠાકોરજીની કૃપા છે, એટલે આ પુષ્ટિ નામની કન્યા ધર્મને પરણે. પછી ધાર્મિક માણસ હંમેશા કાંઈક ને કાંઈક ધર્મ કરતા હોય અને એને ક્રિયાશીલ હોય, એટલે ક્રિયા નામની કન્યા એ પણ ધર્મ પાસે હોય. પછી ધાર્મિક માણસની સાચી ઉન્નતિ થાય, એટલે ઉન્નતિ નામની કન્યા. જો ધર્મ હોય તો ઉન્નતિ થાય, નહીંતર ન થાય. પછી ધાર્મિક માણસો બુદ્ધિશાળી હોય, એટલે બુદ્ધિ નામની કન્યા. હા, દીકરી હતી ને, હા, ભીષ્મ પિતા એવી ને કથા આગળ, એની બુદ્ધિ નામની દીકરી એ ભગવાનને પરણાવી. આપણે આગળ બુદ્ધિ હોય તો સારી પરણાવીએ ને, નકર બુદ્ધિ ભ્રષ્ટ હોય તો હું પરણાવી. એટલે બુદ્ધિ એ પણ આપણી કન્યા છે. આ 13 કન્યા ધર્મને પરણે. પછી ધાર્મિક માણસની યાદ શક્તિ બહુ વધારે હોય, એટલે મેધા નામની કન્યા. મેધા એટલે યાદ શક્તિ, એ મેધા નામની કન્યા. અને ધાર્મિક માણસો હંમેશા સહનશીલતાવાળા હોય, બધાયનું સહન કરી લે. જો ધર્મ કરતો હોય ને બધામાં આગળ હોય ને, હા, તો એને અપમાન તો સહન કરવું પડે ને કરવું પડે. તમે સારું કરશો એટલે બધા તમારા પ્રત્યે ખરાબ બોલશે કે આ માણસ આમ ને આ માણસ આમ. એટલે સમજી લેવાનું તમારી આ નામના જ થાય છે, કોઈ અપમાન નથી કરતું. હા. તો તિતિક્ષા એટલે સહનશીલતા, તિતિક્ષા એ 12મી કન્યા તિતિક્ષા, 11મી. અને ધાર્મિક માણસને છે ને લાજ શરમ હોય, પણ બીજા નાકે ન હોય ને એવે મૂકી આવ્યા હોય કે આને તો નાક નથી આપણે કહીએ ને. પણ લજ્જા, લજા નામની કન્યા એ ધર્મને પરણે. અને 13મી, ધાર્મિક માણસ હંમેશા મૂર્તિની પૂજા કરે, ભગવાનનો અભિષેક કરે, મૂર્તિનો પૂજા કરે, એટલે મૂર્તિ નામની કન્યા આ 13મી. તો આ 13 કન્યા છે એ કોને પરણાવી? ધર્મ સાથે. હવે આ શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, મેધા, તિતિક્ષા, રીમ અને મૂર્તિ, આ 13 કન્યા ધર્મને પરણાવી.
દક્ષની એક દીકરી, એનું નામ હતું સ્વાહા. આપણે બધા હવન કરીએ ને, કરો છો બધા? કર્યો છે કોઈ હવન કર્યો છે? એમાં તમે હવન કરો ત્યારે શું બોલો? સ્વાહા. શું કામ બોલો છો? હા, રાઈટ. હા, તો અગ્નિદેવના પત્ની છે સ્વાહા. આપણે આપીએ અગ્નિદેવને આપીએ સ્વાહા, એટલે અગ્નિદેવ આવેલા મહેમાનોને જમાડે. ઓમ ગણપતે નમઃ સ્વાહા એટલે અગ્નિને આપીએ અને અગ્નિ દેવતાઓને આપે. તો ઘરમાં પણ એવું જ છે. ઘરમાં મહેમાન આવે ને, આવે ને, તો રસોઈ કોણ બનાવી દે? સ્વાહા, પત્ની. અને જમાડે કોણ? પતિદેવ, એ અગ્નિ. તો ઘરની અંદર આપણે મહેમાન આવે એની સરાભરા કરી, એ એક હવન છે. પછી એને જમાડીએ અને એમાં આહુતિ નાખીએ, એ હવન. હવન ન થઈ શકે તો કાંઈ નહીં, પણ કોકને જમાડીએ ને તો એ હવન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. યજ્ઞ. દક્ષની એક કન્યા, એનું નામ છે સ્વધા. આ સ્વધા નામની દીકરી કોને પરણાવી? આપણે પિતૃનું કર્મ કરીએ ને એટલે એમાં સ્વધા નમઃ આવે. એ સ્વધા બોલો તો તમારા પિતૃને અર્પણ થાય. એ સ્વધા નામની પત્ની પિતૃઓની છે, એટલે પિતૃ કાર્યમાં સ્વધા નમઃ બોલીએ તો એને અર્પણ થઈ જાય. હવે ત્રીજી કન્યા, એનું નામ છે સતી. આ સતી માતા કોને પરણાવ્યા? દક્ષ પ્રજાપતિની દીકરી સતી માતા એ મહાદેવને પરણાવી. મહાદેવની પત્નીનું નામ સતી માતા. આ પ્રમાણે દક્ષની 13 કન્યા એ ધર્મને પરણાવી, એક કન્યા અગ્નિને પરણાવી, એક કન્યા પિતૃને પરણાવી અને એક કન્યા મહાદેવને પરણાવી. આ 16 કન્યાના લગ્ન થયા. વિદુરજીએ મૈત્રીજીને પૂછ્યું, આ સત્સંગ ચાલે છે વિદુરજી અને મૈત્રીનો, કે દક્ષની પુત્રી સતીને મહાદેવ સાથે પરણાવ્યા પછી મહાદેવ અને દક્ષને પ્રજાપતિ વચ્ચે જે ઝઘડો થયો સસરા જમાઈનો, એ કથા અમને સંભળાવો. હાલો, આ ઝઘડાની કથા બહુ ગમે બધા. એનો ઝઘડો થાય ત્યાં દોડીને જાવે, મેલીને ઘરના બધા કામ, લોકડિયા લાજી મરે. એ લેતા લેતા શ્રીનાથજીનું નામ, લોકડિયા લાજી મરે. ઝઘડો થાય ત્યાં દોડીને જ આવે, ભાગે. બધાય કામ પડતા મૂકી દે, હાલો અહીં કંઈક થાય છે. પણ મંદિરે જવું હોય તો ને, એ મંદિરે જાતા મારા દુખે છે ટાટિયા. તો ટાટિયા દુખે. એ મંદિરે જાતા મારા દુખે છે ટાટિયા. આમ તો રખડી આવે આખું ગામ, લોકડિયા લાજી મરે. હો લેતા લેતા પ્રભુનું નામ, લોકડિયા લાજી મરે. ભગવાનનું નામ લેતા શરમ આવે. એને એમ થાય કેમ નામ લેવું, કેમ જય શ્રી કૃષ્ણ બોલવું. બાકી એક્ટરના નામ બોલો, ફટાફટ બોલી જાય, બધા એના યાદ રહે. એ નામ લેવા છે ખોટા બધા, સાચા નામ લ્યો. આપણે પહેલાં નામે એવા રાખતા, ગોવિંદને, કેશવને, માધવને, પુરુષોત્તમને, હરિશંકરને, આવા બધા નામ રાખતા. આ બધા નામ બોલીએ ને તો આપણી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી આમ જ થઈ જાય. આપણે એમાં એ જ આવે છે કેશવાય નમન, માધવાય નમન, ગોવિંદાય નમન. તે આપણા પરિવારમાં પણ જો એવા કોઈ નામ હોય ને અને બોલાવીને તો એ ભગવાનને એ પૂજા પહોંચી જાય. આટલી આ તાકાત છે મંત્રમાં. એટલે અહીંયા વિદુરજીએ મૈત્રીને કહ્યું કે મને એ કથા સંભળાવો. સતા મળ્યા પછી માણસ ધનવાન બન્યા પછી, બળવાન બન્યા પછી, વિદ્વાન બન્યા પછી આ બધાને પોતપોતાનું અભિમાન આવી જાય છે.
એમ દક્ષ પ્રજાપતિને સત્તા મળીને એટલે અભિમાની થયો. દક્ષ પ્રજાપતિ એ સભામાં બ્રહ્માએ પ્રજાપતિઓની સભા બોલાવી. દક્ષ પ્રજાપતિ સભામાં આવ્યા. આ બ્રહ્માની સભામાં બધા બેઠા હતા. સર્વ દેવતાઓ, ઇન્દ્ર આદિ દેવતાઓ, મહાદેવતમ બેઠા હતા, ભક્તિ કરતા હતા, જાપ કરતા હતા. અને દેવતાઓની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા. આમ અભિમાનમાં સત્તા મળી. એમને આવતા જોઈ અને બધા ઊભા થઈ ગયા. બધાએ એનું સન્માન કર્યું, વંદન કર્યા. ત્યાં બેઠેલા મહાદેવજી હતા ને, એ આમને બેઠા રહ્યા, એ ઊભા ન થયા અને દક્ષને પગે પણ ન લાગ્યા. હવે આને અભિમાન આવ્યું સસરાજીને, દક્ષને, કે બધાય પગે લાગે અને મારો હારો જમાઈનો પગે લાગે. આવું અભિમાન આવ્યું. દક્ષને ક્રોધ આવ્યો. એને થયું કે મારું અપમાન કર્યું મારા જમાએ. ઊભો ન થયો, બધા ઊભા થયા, મારો જમાઈ ઊભો ન થયો, મને પગે ન લાગ્યો. અને અહંકારી હોય ને, અભિમાની, એ ક્રોધી બહુ હોય, અને તરત ક્રોધ આવી જાય. અને આ દક્ષને ક્રોધ આવ્યો, મને પગે નથી લાગતો, આમ તેમ. પણ શાસ્ત્રનો નિયમ છે ભાઈ. શાસ્ત્ર કહે છે, આ કથા બહુ સાંભળવા જેવી છે, સાંભળજો, કે જે જમાઈ ને જે દીકરી લગ્ન સમયે સસરાજીએ એક થાળી મૂકી, એમાં પંચામૃત, દહીં, દૂધ નાખી અને ચરણામત ધોઈ અને પીધું હોય અને પગે લાગ્યા હોય, હા, તો જમાઈને કોઈ દિવસ પગે લગાડાય નહીં. આપણે એને પગે લાગવું જોઈએ, જમાઈને. કથા સાંભળજો બરાબર. જે દીકરીનું તમે દાન આપ્યું છે એ જમાઈને આપણે પગે લાગવું જોઈએ. એટલે મહાદેવ છે ને, એ શાસ્ત્ર પ્રમાણે બરાબર છે, ઊભા ન થયા. કારણ કે એમાં એના સસરાજીના પાપ બધા ધોવાઈ જાય. જો પગે લાગે ને તો પુણ્ય ધોવાઈ જાય, પુણ્ય ધોવાઈ જાય. જમાઈ આપણે પગે લાગે એટલે આપણું પુણ્ય સાફ. પણ આપણે જમાઈને પગે લાગવું જોઈએ, તો આપણે પુણ્યની પ્રાપ્તિ થાય. દીકરીને પગે લાગો, દીકરીને નમાવાય નહીં. ક્યાં આ યાદ રાખજો. દીકરીને પગે લાગો, આવે એટલે એનું સન્માન કરો. જમાઈ અને દીકરીને પગે લાગો. આપણા ઘરે દીકરી જમાઈ આવે, આપણા ઘરે ભાણેજ આવે, ભાણેજને પગે ન લગાડાય કોઈ દિવસ, યાદ રાખજો. ભાણેજને ક્યારે પગે નહીં લગાડતા, નકાર તમારા પાપ વધી જશે. ન્યાયણાને ક્યારે પગે ઝુકાવા નહીં. અને જેને ઘરે ન્યાયણા આવે ને, એને કરોડો જન્મના પાપોનો નાશ થઈ જાય છે, કરોડો જન્મના પાપોનો નાશ. માટે દીકરી, જમાઈ, બ્રાહ્મણ, માતા, પિતા, વડીલ, ગુરુદેવ, આની બહુ ધ્યાન રાખવું. એને આપણે પગે લાગવું જોઈએ. અહીંયા દક્ષ પ્રજાપતિને હવે ક્રોધ આવ્યો અને એને વિચાર કર્યો કે હવે મારા કોઈ પણ કાર્યમાં મહાદેવનું ક્યાં સ્થાપન પણ ન કરવું. અને હવે મહાદેવનું અપમાન કરવા માટે દક્ષ પ્રજાપતિએ કનખલમાં હવન કર્યો છે. અને હવન સમયે બધાના સ્થાપન કર્યા, પણ મહાદેવનું સ્થાપન નથી કર્યું. આ બધા ઈર્ષાળુ, અદેખા. મહાદેવે વિચાર્યું કે સતી સાથે મારા લગ્ન થયા ત્યારે દક્ષે મારા પગ ભૂજ્યા હતા, તેથી નિયમ એવો છે કે મારાથી સસરાને પગે લગાય નહીં. મેં તો જે કાંઈ કર્યું છે બરાબર જ કર્યું છે. દક્ષે મહાદેવને એટલી બધી ગાળો આપી, બેફામ. તમારે રહેવા માટે ઘર નથી ને, તું તો સ્મશાનમાં જ રહેશ ને, આવું બધું, પહેરવા કપડાં નથી, ખાવા ધન નથી ને, આમ જેમ તેમ બોલવા લાગ્યું. અને સ્મશાનમાં જ રહ્યો, તમારા રહેવા માટે ઘર છે નહીં, તો પહેલાં નહોતી દેવી ને તમારી દીકરી, હવે દઈ દીધા પછી શું છે? મહાદેવની માથે તો જ્ઞાન ગંગા છે, એ તો જ્ઞાનના સાગર છે. મહાદેવને એ જ્ઞાની છે, એ વૈરાગી છે, એ તપસ્વી છે. એના જેવો પરમ વૈષ્ણવ હજી સુધી કોઈ થશે નહીં, થયોય નથી. પરમ વૈષ્ણવ છે મહાદેવ.
બધી દુનિયા સ્મશાનમાં જ રહે છે એમ કહીશ મહાદેવ તો. હા, આપણું ઘર છે એમાંય જીવજંતુ મરી જાય છે, નથી મરી જતા? આપણા ઘરમાંય મરી જાય છે ને જીવજંતુ, તો ઘરે સ્મશાન છે. પણ એને આપણે દીવા અગરબત્તી ધૂપ દીપ ઘરમાં કરીએ ને તો એ પવિત્ર બની જાય, મંદિર બની જાય, એને મુક્તિ મળી જાય. આપણા ઘરમાં કોઈ મૃત્યુ પામ્યું હોય નાના નાના જીવો, તો એની મુક્તિ કરવા માટે પણ હવન કરવો પડે. એટલે આપણે ઘરમાં હવન કરીએ ત્યારે આ બધાય દોષો એ નષ્ટ પામે છે. ઘરની અંદર વાંદા મળી જાય, મચ્છર મળી જાય, જીવા ઈયળ આ બધા કેટલાય ઘરમાં મરે છે. આપણે ચાલીએ ત્યારે આપણા પગ નીચે કેટલાય જીવ તો મરી જાય છે. જ્યાં જ્યાં જવું છે બધે સ્મશાન છે રસ્તામાં પણ. અહીંયા કેટલાય લોકો મરી જાય છે અને જીવજંતુ તો અહીંયા જ પડ્યા હોય, એનો કોઈ અગ્નિ સંસ્કાર કરવામાં નથી આવતો. તો આ જગત સચરાચર શિવમય છે, આખું જગત સચરાચર. દક્ષે કહ્યું કે મહાદેવને પહેરવા માટે કપડાં નથી. મહાદેવ દિગંબર છે. મહાદેવ કહે કે મારામાં કોઈ વાસના નથી, કોઈ ભોગ નથી, કોઈ વિલાસ નથી, એને કપડાની શું જરૂર છે? દક્ષની આ મહાદેવ કેટલા સમજુ કે દક્ષની આ મને ગાળો નથી, મારી પ્રશંસા કરે છે. જ્ઞાની હોય ને એ પ્રશંસા કરે, અપમાન કર્યું હોય ને તો એના વખાણ કરે. અને આપણે સત્કર્મ કરીએ, સારા કાર્યો કરીએ તો આપણે અપમાન થવાનું જ છે. કોકને કોક આપણું તો કાંઈક ને કાંઈક ભૂલ કાઢવાના જ છે. સારું કર્યું એ નહીં જોઈ, પણ ભૂલ કરીને એ જોશે બધા. એટલે આ કથા બહુ સમજાવે છે આપણે, સરસ મજાની. એ દક્ષ પ્રજાપતિ પોતાની નાતના પ્રમુખ છે અને એણે જાહેર કર્યું કે હું આજથી મારી દીકરી અને જમાઈને નાતની બહાર મૂકી દઉં છું, મારે આંગણે એનો પગ નહીં. આવો ક્રોધ આવી ગયો. આ બાજુથી દક્ષ પ્રજાપતિએ કનખલમાં હરિદ્વારથી થોડું દૂર છે, વધારે નહીં. હરિદ્વાર જાઓ એટલે કનખલ પહોંચી ગયા સમજો. અને અહીંયા હવન કર્યો. હવનમાં બધાય દેવતાઓને કંકોત્રી મોકલાવી, આમંત્રણ કે મારે ત્યાં મોટો યજ્ઞ છે, આપ પધારો. બધાય દેવતાઓને કંકોત્રી મોકલી, પણ મહાદેવને કોઈ આમંત્રણ નહીં, કોઈ કંકોત્રી નહીં. દેવતાઓને કંકોત્રી મળતા બધા તૈયાર થયા, વિમાનો શણગાર કર્યા અને વિમાનમાં બેસીને બધા દેવતાઓ જવા લાગ્યા દક્ષ પ્રજાપતિના હવનમાં. આ બાજુથી ઇન્દ્ર ઇન્દ્રાણી એ બધા કૈલાસ પાસેથી ગયા ધરાર બતાવવા માટે. છે ને આજે પણ એવું છે કે બતાવવાનું જાય, જો અમે જાય છે લગ્નમાં, તમને નથી આવી, નથી આવી તો અમે નથી ગયા. તૈયાર થઈને જાય, 25,000 વાળી સાડી પહેરીને. ત્યાં તો પાર્વતી જોઈ ગયા ઇન્દ્રાણીને, આમ ક્યાં આવેલા બની ઠનીને? તો કે તમને નથી ખબર? કેમ? કે તમારા પિતાજીએ હવન રચ્યો છે ને અમને કંકોત્રી આવી છે ને અમે જાય છીએ લગ્નમાં, એટલે હવનમાં, તો તમને કંકોત્રી નથી આવી? પાર્વતી શું કહે, મારો બાપ છે ને આટલા મોટા હવન કરે છે ને કદાચ ભૂલી ગયો હશે. જો દીકરી બાપનું ઢાકે, કદાચ મારો બાપ ભૂલી ગયો હશે. આટલું બધું હવન કરે ને એમાં હું રહી ગઈ, તો હું તો ઘરની છું, હું દીકરી છું, તો મારે તો વગર કંકોત્રી મને જરૂર નથી, હું તો જઈશ, હું તો આવીશ. અહીંથી સળગાવીને ગયો ઇન્દ્ર ને ઇન્દ્રાણી. અને પાર્વતીને થયું કે પિતાજી હવન કરે ને હું ન જાઉં તો કેવું ખરાબ લાગે, કદાચ મારે કંકોત્રી લગતા ભૂલી ગયા હશે. પણ સતીને ખબર નથી મહાદેવનું અપમાન થયું. એટલે સતી તો તૈયાર થયા અને એના મહાદેવને પૂછ્યું, નાથ હાલો આપણે જઈએ, મારા પિતાજી હવન કરે છે ને, હાલો તૈયાર થઈ જાઓ. મહાદેવ કે ક્યાં જવું છે? તો હવનમાં. મારા પિતાજી કંકોત્રી તો આવી નથી. કે સતી કે છે
શંકર તમે સાંભળો. એ મારે પિયરીએ જવાના ઘણા કોડ રટણ કરવા રામના. મારે પિયરીએ જવાના ઘણા કોડ રટન કરવા રામ. સતી કે છે શંકર તમે સાંભળો. એ સતી કે છે શંકર તમે સાંભળો. શંકર કે છે સતી તમે સાંભળો. એ શંકર હવે શંકર કહે છે સતી રે તમે સાંભળો. શંકર કે છે સતી તમે સાંભળો. એ શંકર કે છે સતી રે તમે સાંભળો. એ તમારા પિયરિયાની કંકોતરી ન આવી રટણ કરવા રામના. એ દર્શન કે તમારા પિયરમાંથી કોઈ કંકોત્રી તો આવી નથી, આપણે કેમ જાઉં? તમારા પિયરિયાની કંકોત્રી ન આવી રટણ કરવા રામના. અરે દર્શન કરવા રામ. જય હો. હે મહાદેવ. આહા. સતી કે છે શંકર તમે સાંભળો. એ સતી હવે સતી માતા કહે છે મહાદેવને શંકર તમે સાંભળો. સતી કે છે શંકર તમે સાંભળો. એ સતી કે છે શંકર તમે સાંભળો. અમારે દીકરીઓને કંકોતરી ન હોય રટણ કરવા રામના. હવે દર્શન કરવા રામ. એ અમારે દીકરીઓને કંકોતરી ન હોય રટણ કરવા રામના. દર્શન કરવા રામ. સતી કે છે શંકર તમે સાંભળો. એ સતી કે છે શંકર તમે સાંભળો. હે મહાદેવ, મને જવા દો મારા પિતાજીને કરે. દીકરીઓને કંકોત્રી ન હોય, ભૂલી ગયા હશે, ચાલો તૈયાર થઈ જાઓ. મહાદેવ કે તમારે જવું હોય તો જાઓ, હું નહીં આવું.
પાર્વતીજીએ મહાદેવની આજ્ઞાનું પાલન ન કર્યું અને બેગ ભરી તૈયારી કરી મસ્ત મજાની. મહાદેવ કે સરખો શણગાર કરીને જાજો, જો આપણો પટારો ભર્યો, જે તમને સાડી ગમે ને એ સાડી પહેરી લ્યો. અને આમ પટારો ફર્યો હતા તો આહા, સોના દાગીના ઘરેણા, हाँ कुबार का भंडार भरपूर है यहाँ. बाबा नहीं हूँ मैं, मेरे पास जो है ना वो किसी के पास नहीं है. અને સતી માતાએ પીળી સારી પહેરી, રેશમી સરસ. મહાદેવ સમજી ગયા કે સતી જાય છે, છેલ્લો શણગાર કરી લઉં. મહાદેવ ખુશ થયા કે બસ મને જે ઈચ્છા હતી ને એ જ સાડી આપે પહેરીશ. આ પીળી સાડી અગ્નિની છે, મનમાં વિચાર કરે છે. અને આ સતીમાં જાય છે ને એ અગ્નિમાં સમાઈ જવાના છે. પાછા શું મોઢું લઈને આવે? મહાદેવ તો અંતર્યામી બધું જાણે. પતિની આજ્ઞાનું પાલન ન કરીએ એટલે દુઃખ આવે. મહાદેવ એ તૈયાર કર્યા સતી માતાને. ધીરે 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 પિયરિયાની વાટ પકડી આ બાજુથી મહાદેવ નંદીને કહ્યું, નંદી જરા સંભાળ રાખજો, ધ્યાન રાખજો. મહાદેવને કેટલો પ્રેમ છે કે એને તકલીફ ન પડે ક્યાંય. કનખલમાં સતી માતા આવ્યા. હવન ચારે બાજુ મંત્રો ભણાય. પુષ્પની વૃષ્ટિઓ થાય. અને જ્યાં સતી માતાએ મંડપમાં પગ મૂક્યો અને સીધા પિતાજી પાસે ગયા. પિતાજી પિતાજી હું આવી ગઈ, તમે મને કંકોત્રી લખતા ભૂલી ગયા હશો, પણ મારે તો આવવું જોઈએ ને, બાપનું ઘર છે. ત્યાં તો બાપે ધક્કો મારેલો, ચાલ આ તો મારા દુશ્મનની ઘરવાળી છે. હા, સતી માતા ગોથલું ખાઈ ગયા અને ઓલી બાજુ પડી ગયા. માની આંખમાં આંસુ આવી ગયા. સતી માં રડવા લાગ્યા, મારો બાપ મને ધક્કો મારે, હવે મારી મા મને આવકાર દેશે. અને માતા પાસે ગઈ, શાંતા દેવી એની માનું નામ. માં, એ માં હું આવી, માં તારી દીકરી સતી આવી છે. ત્યાં તો માએ પણ લાજ કાઢી લીધી, સામું ન જોયું. અને સતીને ધક્કો માર્યો એણે પણ. અને સતી માતા ઊભા થયા અને વિચાર કર્યો કે મહાદેવ કહેતા હતા ને બરાબર કહેતા હતા, હું સમજી નહીં, અહીંયા મારું અપમાન થશે એ મને ખબર નહીં. હવે હું પાછી ઘરે જઈને શું કરીશ? યજ્ઞમાં આંટો માર્યો, બધે જોયું, બધી સ્થાપના જોઈ, બધાયના સ્થાપન હતા, પણ મહાદેવનું સ્થાપન ન જોયું ને એટલે કહ્યું, અહીંયા તો મારા પતિનું અપમાન થયું છે, મારા પતિનું અપમાન થયું છે. મારું અપમાન હું સહન કરી લઉં, પણ મારા પતિનું અપમાન થાય ને એ હું ક્યારેય સહન નહીં કરું. આ પત્ની સતી, એને સતી કહેવાય કે મારા પતિનું અપમાન થાય. હવે મારા પતિને મોઠું ન બતાવાય, હું બળી મર્યું. અને યજ્ઞના કુંડ પાસે ઊભા યજ્ઞને વિનંતી કરી, હે યજ્ઞદેવ, યાહુ કરીને એમાં હોમાઈ ગયા. મા દંદીએ સમાચાર આપ્યા. મહાદેવે જટા પછાડી વીરભદ્ર પ્રગટ કર્યો અને વીરભદ્ર આવી અને યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. દક્ષ પ્રજાપતિને માર્યા, ભૃગુ ઋષિને માર્યા, બધા દેવતાઓ ભાગ્યા, કોઈ આમ જાય કોઈ આમ જાય, અને આખો હવનનો વિધ્વંસ કરી નાખ્યો. એનો યજ્ઞ અધૂરો રહ્યો. જ્યાં મહાદેવનું સ્થાપન ન થાય ને અહીંયા હવન પૂરો ન થાય. વિધ્વંસ થઈ ગયો. અને વીરભદ્રએ બધાને જડબા તોડી નાખ્યા. બધા ભાગી ગયા દેવતાઓ તો. ઓલા મહારાજ તો એ દક્ષિણા લેવાય ન રોકાણ, નથી જોતી દક્ષિણા, દાઢી ખેંચી ઓલા ભૃગુ ઋષિની તો.
એ કે દક્ષિણા તો લેતા જાઓ. આ દક્ષિણા અમારે જોતી નથી હવે ભાઈ. અને યજ્ઞનો વિધ્વંસ કર્યો. આ બાજુથી વિષ્ણુ ભગવાનને ખબર પડી કે સતીનું શરીર બળે છે, અંતિમ સમય છે. ત્યારે વિષ્ણુ ભગવાન સતીની પાસે પધાર્યા અને કહ્યું, દેવી, આપની પતિ ભક્તિથી હું બહુ પ્રસન્ન થયો છું. જો ભગવાન નારાયણ વિષ્ણુ, આપની પતિ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. આપ પતિના અપમાનને સહન ન કરી શક્યા, એના કારણે તમે આ શરીર છોડી રહ્યા છો. હું પ્રસન્ન છું. આપ વરદાન માગો, આપ વરદાન માગો. ત્યારે સતી ભગવાન પાસે વરદાન માગે છે. શું માગે? સતી મરત હરિસન બર માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. સતી મરત હરિસન વર માગા, જન્મ જન્મ શિવપદ અનુરાગા. સતી કહ્યું કે હે નારાયણ, આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો એવી કૃપા કરો કે જન્મો જન્મ જન્મો જન્મ મને મહાદેવ જેવા પતિ મળે, મને મહાદેવ જેવા પતિ મળે. હા,